નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગીશા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ અંજના વર્મા લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ નોરા બેલી ડાન્સર. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા નોરા બેલી ડાન્સર. અમેરિકાના ફિનિક્સ શહેરની ઉનાળાની એક સાંજે ભીડ ભરેલી એ તાંદુરી ટાઈમ્સ રેસ્ટોરન્ટમાંથી કોઈ ઉઠવાનું નામ લેતું નહોતું. નવા આવનાર રેસ્ટોરન્ટનું ટેબલ ખાલી થવાની રાહ જોઈને ચાલ્યા જતા. એનું કારણ એ રેસ્ટોરાંની બેલી ડાન્સર નોરા. રેસ્ટોરાંમાં એવી રીતે પશ્ચિમી વાદ્ય પર ઓમ નમઃ શિવાયની ધૂન વાગતી કે જો સ્પષ્ટ રીતે શબ્દો કાને ન પડે ને તો એ જહાજ સંગીત છે એવું જ લાગતું. માંડ 22-23 વર્ષની નોરા એ ફ્યુઝન પર જે રીતે થીરકી રહી હતી એ જોવામાં વ્યસ્ત અને મસ્ત સૌને ડાઇનિંગ ટેબલ પર મુકાયેલી પ્લેટમાંનું ખાણું ઠંડુ થઈ રહ્યું છે એનો ખ્યાલ રહેતો નહોતો. સપ્રમાણ શરીર, ખુલ્લા વાળમાંથી ચાંદની જેમ ચમકી ઉઠતો એનો સુંદર ચહેરો, મારકણી અદાઓ છતાં એ પ્રોફેશનલી નર્તકી કરતાં નિર્દોષ વધુ લાગતી. નોરાના નર્તનમાં કોઈને રીઝવવાનો ભાવ નહોતો, છતાંય પુરુષોની સાથે સાથે મહિલાઓની પણ નજર એ ઢીંગલી જેવી નોરા પરથી ખસતી નહોતી. રેસ્ટોરાંના એક ખૂણેથી બીજા ખૂણે માછલીની જેમ સરકી જતી નોરા પર વારી જઈને કોઈ એને ટીપ આપે તો એ માત્ર સ્મિત ફરકાવી સ્વીકારીને આગળ વધી જતી. રેસ્ટોરાંની મુલાકાત લેનાર મોટાભાગના ભારતીયો જ હતા. આ સૌમાં એક ભારતીય પરિવાર પણ હતો. પતિ પત્નીની સાથે એક 4 વર્ષનું અને બીજું 1 મહિનાનું હોય એવા પરિવારને જોઈને નૃત્ય કરતી નોરા એમની પાસે આવી. તું બહુ સરસ ડાન્સ કરે છે. નોરાને પાસે આવેલી જોઈને પત્ની બોલી. આજ સુધી અનેક પુરુષો નોરાના ડાન્સ પર ફિદા થયા હશે, પણ કદાચ આ પહેલી જ મહિલા હશે જેણે દિલથી નોરાના વખાણ કર્યા. તું પણ સુંદર દેખાય છે અને તારી સાડી તો ખરેખર એકદમ યુનિક છે. મારી સાથે ડાન્સ કરીશ? નોરાએ મહિલાને હાથ પકડીને સાથે ડાન્સ કરવા આમંત્રી. થોડીવાર નોરા સાથે ડાન્સ કરીને એ મહિલાએ એને ટીપ આપી. આવું પણ કદાચ પહેલી વાર જ બન્યું હશે. નોરાએ ઉમળકાથી એ ટીપ સ્વીકારી એ સ્ત્રીનો હાથ ચૂમી લીધો. આજે નોરાને ઘણી ટીપ મળી જે નોરા માટે ખૂબ મહત્વની હતી. ખરેખર તો આજે એને અહીં આવવાની જરાય ઈચ્છા નહોતી. નોરાની મા માંદી હતી, હોસ્પિટલમાં એડમિટ કરી હતી. આજે એની તબિયત ખૂબ કથળી હતી. આજના શોમાં ન જા નોરા, તું પાછી આવીશ ત્યારે હું હોઈશ કે નહીં એની મને ખાતરી નથી. હું તારી ગેરહાજરીમાં મરવા નથી ઈચ્છતી. આજીજી કરતી માએ નોરાનો હાથ કસીને પકડી લીધો હતો. મા ઈચ્છતી હતી કે નોરા એની પાસેથી ક્યાંય ન જાય, પણ દરેકનું જીવન ઈચ્છા અનિચ્છાએ નથી ચાલતું. નોરાનું પણ એવું જ હતું. એની દશા દોરડા સાથે બાંધી ખેંચીને લઈ જવાતા પ્રાણી જેવી હતી. મન મા પાસે રહેવા તરફડિયા મારતું હોવા છતાં હળવેથી માનો હાથ છોડાવીને એ રૂમમાંથી બહાર નીકળી. રેસ્ટોરાંમાં બેઠેલા સૌએ નોરાને જોઈ. નોરાનું નૃત્ય જોયું. એકમાત્ર જ્યોર્જ એવો હતો
કે જેણે નોરાની મનોદશા જોઈ. રેસ્ટોરાંમાં ઓર્ડર મુજબ સર્વિસ આપતો જોર્જ જાણતો હતો કે આજની સાંજ નોરા માટે અતિ કપરી હતી. એક આ જોર્જ જ હતો જે નોરાના અસ્તવ્યસ્ત જીવનનો એકમાત્ર આધાર હતો. એક આ જોર્જ જ હતો જે જાણતો હતો કે નોરા એની કઈ નાદાનિયતભરી ભૂલની કિંમત અત્યારે ચૂકવી રહી છે. સુંદર દેખાતી નિર્દોષ ના સમજ નોરાએ યુવાનીમાં પગ માંડ્યો ત્યારે એક એવી વ્યક્તિના પ્રેમમાં પડી જેણે નોરાને મેઘધનુષી રંગોથી જીવન સજાવવાના સપના દેખાડ્યા. ગળાડૂબ પ્રેમમાં નોરા એણે જે કહ્યું એ કરતી રહી. જ્યારે જેટલા પૈસા માંગ્યા એ પોતાની હાથ ખર્ચીમાંથી આપતી રહી. લગ્ન કરી સંસારના તમામ સુખ આપશે એવી એની વાતોમાં વિશ્વાસ મૂકીને ઘરમાંથી પૈસા લઈને એની સાથે એ ચાલી નીકળી. થોડા દિવસોમાં નોરાને સુખના સાતમા આસમાનમાં લહેરતી હોય એવી અનુભૂતિ થતી રહી. અને એક દિવસ હોટલમાં નોરાને ઊંઘતી મૂકીને એનું પર્સ ખાલી કરી હોટલનું બિલ નોરાના માથે મારીને એ ચાલતો થયો. હોટલના રૂમ સર્વિસ કમ ક્લીનર જોર્જે આધાર વિનાની નોરાનું બિલ ભરપાઈ કરીને એને ઘેર પહોંચાડી. નોરા ચાલી ગઈ એ આઘાતમાં પિતા મૃત્યુ પામ્યા. જોર્જે નોરા અને એની માતાને સંભાળી લીધા. પોતાની સિફારિશથી નોરાને નોકરી અપાવી. હોટલનું સફાઈનું કામ કરતાં કરતાં આજે નોરા અહીં સુધી પહોંચી ત્યારે મનમાં સમસ્ત પુરુષજાત પ્રત્યે ઘૃણા લઈને જીવતી નોરાને પહેલીવાર સમજાયું કે દાનવોથી ભરેલી દુનિયામાં ક્યાંક કોઈ માનવ પણ હોઈ શકે છે. જોર્જ કોઈ અપેક્ષા વગર એનો આધાર બનતો ગયો. આજે નોરા શો કરી રહી હતી પણ સતત એની નજર સામે બીમાર માનો ચહેરો જળુંબ્યા કરતો હતો ને એ ખળભળી ઉઠતી. પિતા આવી જ રીતે એની ગેરહાજરીમાં ચાલ્યા ગયા હતા અને મા પણ એવી જ રીતે ચાલી જશે. પિતાના મૃત્યુનું કારણ તો પોતે હતી જ. આજે માના મૃત્યુનું કારણ પણ એ જ બનશે. ઘડીકમાં મા તો વળતી પડે પિતાજીનો ચહેરો નજર સામે તરી આવતો. મનની ધાસ્તી વધે એ પહેલાં વિચારોની જાળમાંથી મુક્ત થવા પેલા ભારતીય પરિવાર તરફ એ નજર ઠેરવી લેતી. પતિ નાનકડું પણ પોતાનું કહી શકાય એવું એક ઘર, જેને છાતી સરસું ચાંપી શકે, હાથમાં લઈને ચૂમી શકે એવું પોતાનું સંતાન, હંમેશા આ તો એનું સપનું હતું. પણ કેવી ભ્રામક માયાજાળમાં એ ફસાઈને ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી. એક ભૂલની સજા માત્ર સ્ત્રીને જ કેમ ભોગવવી પડતી હશે? આવું જીવન તો એણે ક્યારેય વિચાર્યું નહોતું. શો પૂરો થતાં એ જોર્જ પાસે દોડી. કોઈ ફોન, કોઈ માનો સંદેશ? ના. જોર્જે માથું ધૂણાવ્યું. હોસ્પિટલ તરફ દોટ મૂકવી હોય એમ રીતસર એણે જોર્જનો હાથ પકડીને ખેંચવા માંડ્યો. પ્લીઝ મારી સાથે ચલ જોર્જ. ખબર નહીં માં, એની તબિયત કેવી હશે? નાના બાળકની જેમ એ મારી રાહ જોતી હશે. આ ક્ષણે નોરામાં વધુ કશું જ વિચારવાની શક્તિ નહોતી. જોર્જ ફરી એકવાર નોરાનો હાથ થામી અને એની સાથે હંમેશની જેમ ચાલ્યો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક. નમસ્કાર.